હે ભગવાન, સવારના ઉઠીને વેલા તોય કામનો આરો ન આવે અને આઈ પાછા ઉઠીને લમડે હાથ દઈને બેહી જાય કાયમ ઉઠીને. કોઈ દી એમ ન કે લાવ એકાદું કામ હું કરાવું. હું કહું તો કોઈ વાતના જવાબ ન દે. આમ ને આમ લોહી પીધા રાખે હે. હજી કેટલાક લોહી પીવા હે ઈ ન સમજાતું. હજી બોલતા નથી, મને જવાબ નથી દેતા. પણ હું મારે તને જવાબ દેવો? હું જવાબ દેવો? તમને હું કેટલો પૂછું, હું માણસ કઈ ખરખી રીતે જવાબ તો દે ને. પણ હું કહું તને ઉપાધિઓ કેટલી છે યાર ઘરમાં. એમાં હું ક્યાં દુઃખના ડુંગર તમારી ઉપર તૂટી પડ્યા હે. તો હવે આમાં તું જ મને કે આમાં મારે શું કરવું? હવે બાપાએ વયા ગયા, હવે હું એકલો પડી ગયો છું અહીંયા. હવે આટલું બધું કામકાજ સંભાળવાનું નથી, આપણા ઘરમાં એટલા પૈસા. તો કાલે હવે ક્યાંક વ્યવહારમાં જવાનું હોય તો ન્યાય આપણે શું કરશું? તો વાડી ભાગે પડતી રાખી દ્યો. તમને કોણે કીધું હે કે આખી વાડીનું કામ તમારે એકને જ કરવાનું? એવું કોઈ તમને કીધું હે? પણ તો આમાં આપણે ક્યાં એટલું વરી આવે છે? તો ઈ દાડિયાને બોલાવી લેવાય, બધુંય કરાય. કરીને તો બધુંય થાય. કાયમ ઉઠીને લમડે હાથ દઈને બેઠા રહ્યો, કાઈ થાય? પણ ટેન્શન તો રહે ને, આખું ઘર સંભાળવાની જવાબદારી હવે મારા ઉપર આવી છે. આ ઘર સંભાળવાની, ઘરમાં કઈ 10-20 જણા નથી, હું એક છું. તો મને તમે એકને નો હાચવી શકો? પણ એવું ન હોય. આ કુટુંબમાં રહેવાનું હોય, બધામાં જવાબ દેવાના હોય, ગામમાં જવાનું હોય. આ બધી વસ્તુ ઘરની આપણે બધું કેમ કરશું? એ કુટુંબનું કરવામાં જ રહી ગયા હો. કાયમ ઉઠીને કુટુંબની હું તમારે ઉપાધિ હે. તમારે ઉપાધિ મારી એકની કરવાની હે. કુટુંબની ક્યાં અત્યારે વાત આવી છે? કુટુંબના વ્યવહાર રાખવા પડે ને, બધું આપણે જોવું પડે. એ કુટુંબનું કોઈ વ્યવહાર રાખવા નહોતું આવ્યું. બાપુજી વયા ગયા પછી કોઈ રૂપિયાનો સિક્કો દેવાય એવું તમારે એવી કુટુંબમાં મોટી મોટી કરવાની ક્યાં જરૂર પડે હે? પણ બાપુજીએ બધું રાખ્યું, મારે એનું માન તો રાખવું પડે. પણ નથી રાખવું માન. હવે હું આવી ગઈ ને, આપણને કોઈ ટાઈમે કામ નથી આવવાનું, આપણે કોઈને કામ નથી આવવાનું અને ક્યાંય હારું નથી થવાનું. અત્યારે તમે જાઓ અને જો ગગજીભાઈ 1500 રૂપિયા દેવાના હે દૂધના. જાઓ દેતા આવો ને દૂધ લેતા આવો. ગગજીભાઈને 1500 રૂપિયા દેવાના. તો મફત દે હે દૂધ આપણને. પણ મારા ખિસ્સામાં અત્યારે કાંઈ નથી. તો હવે તો તરે રાખી દે, હું મંગુડીને હાથ લઈ આવીશ. લાવો. અને ક્યાંક હવે કામ ધંધાનું હરખી રીતે કરો તો કઈ ખબર પડે. હું તમને એમ નથી કહેતી કે તમે લાખો રૂપિયા કમાયો. સામે જ છે, ખેતી તો કરું, હવે બીજું શું કરું? એ ખેતી દઈ દ્યો ભાગમાં અને તમે ચડી જાવ કારખાનામાં. અને આ 25,000 વાળા ફોન રાખવાની શું જરૂર હે? નાનો ફોન રાખો ને, એટલું કામ હોય ને. આવા હું ખોટા પૈસા વાપરતા હો બધાય. તારી વાત તો સાચી છે. પપ્પા હતા ત્યારે ગમે એટલું કરી અને ઉછીના પાછીના કરીને આપણા ઘરનું કરી લેતા. હવે આ મોબાઈલનું મારે શું કામ છે? કાંઈ વાંધો નહીં, હવે આ મોબાઈલ હું વેચી નાખું અને એક નાનો એવડો 1000 રૂપિયાનો મોબાઈલ લઈ લઉં અને એમાંથી જે કંઈ પૈસા વધે એ દૂધવાળાને આપી દઉં. હા, એમ કે અત્યાર લગી કોઈ હજી પૈસા માંગવા આપણા ઘરના ઉમરો નથી ચડ્યા. તો પછી ઈ તો હું તમને કહું, આપણે ભૂંડા લાગી કોક આવે ને તો. કોઈ ચડે તો એ સારું ન લાગે. કાંઈ વાંધો નહીં, વધે પૈસા તું તારી પાસે રાખજે, પછી જેમ ધીમે ધીમે જરૂર પડે એમ વાપરતી જાય. હા, અને સારું હાલતું તું ખાવાનું બને નાખું, આ મોબાઈલ નું કંઈક કરી નાખું. અને ખાવાનું એટલું બનાવજે કે આપણે બે પૂરતું, ખાલી ખોટું બગડે નહીં. ઈ તમારે મને નો કેવું પડે. ઈ તમે કાઈ ઉપાધિ ઘરની મૂકી દ્યો. ખાલી તમારે ઘર કેમ હલાવવું હે ને ઈ જરાક તમે ઉપાધિ રાખો અને મોબાઈલ વેચી આવો. જાઓ. સારું હાલ તો હું આવું. આવો કે હું રોટલા ઘડી રાખું. હો? પેલાના પૈસા દઈને આવું. હા, આ દેતા આવજો ને 1500 રૂપિયા દેવાના હે. હો? હા ભલે હાલ. કેમ છે ભાઈ? બસ મજામાં. ક્યાં ઉપડું આમ? અરે કાંઈ નહીં ભાઈ, આ મોબાઈલ વેચવા જાઉં છું. કાંઈ એવી બધી શું તકલીફ પડી તારે? હવે મારે તને હું કહી દઉં, આ બાપા ગુજરી ગયા પછી બધી આમ હાવ હાલત જ ખરાબ થઈ ગઈ છે મારી. અરે ભલા માણા, તું ગામમાં દેખાતો નથી, તારે વાત તો કરે ને મને. અરે યાર, દૂધવાળાને દેવાના છે, કરિયાણાવાળાને દેવાના છે. આ દૂધવાળાની તો મારી બાળીને ખબર પડી ગઈ, હજી મેં કરિયાણાનું તો કીધું નથી. તો મારે મોબાઈલ વેચી નાખું ને, થોડાક પૈસા આવે ને તો બેને દઈ દઉં. ખાલી ખોટા ઉમરા ન ચડે. ના મોબાઈલ થોડા વેચવાના હોય કાંઈ એવું. તો હવે હું શું કરું? ઘરમાં એક તો કંઈ પૈસા નથી, કંઈ થાય એમ નથી. તારે વાત તો કરાય ને મને. હા, મારે ક્યાં હાથ લાંબા કરવા યાર? તું જ મને કે. તું ગામમાં દેખાતો નથી તો તારે કંઈ કોક વાત કર તો કંઈ ખબર તો પડે ને અમારા દેવાને. હવે ટેન્શનમાં નીકળવું કેમ મને એ સમજાતું નથી યાર. તું ઘરે જા, મારે ગામમાં થોડું કામ છે ને, હું પતાવીને આવું. તું ઘરે પહોંચ, જ્યાં આપણે રસ્તો કાઢી ગઈ કાલ. સારું હાલ તો તું ઘરે આવું, ઘરે છું. ભલે હાલ. હવે તું હાથમાં આવ્યો દીકરા મારા. આદિ સુધી તારા બાપા જીવતા હતા ત્યાં સુધી તારા ઘરે આવતા હું અચકાતો હતો.
હવે તો તારે સહારો અમારા કોકનો લેવો જ પડશે ને. હવે તું જો તારો સહારો અમે તને સહારો તો આપશી, પણ એનો ફાયદો હું જો ઉઠાવું એ તું જો, હવે જોયા રાખ ખાલી. એ હા ક્યાં છો? હું પાછા આવ્યા તમે આ મોબાઈલ લઈને? અરે ઓલો મારો મિત્ર નતો રવિ, હું કોઈને થોડી ઓળખું હું કઈ. કાંઈ વાંધો નહીં, એ મારો મિત્ર છે, આપણા ગામમાં જ રહી છે. હા. એને મને કીધું કે તમારે મોબાઈલ વેચવાની જરૂર નથી, તમારી જે પ્રોબ્લેમ હોય છે ને એ ઘરે આવીને એનો કંઈક રસ્તો આપણે કાઢી લેશું. એ કોઈ પારકા મારા રસ્તો ન કાઢે, આપણા રસ્તા છે ને આપણે જ કાઢવાના હોય, એટલે આપણું કામ આપણે જ કરાય. કોકની ઉપર હું કામ ને આશા રાખીને આવ્યા તમે પાછા? ચિંતા કરમાં, એ મારો ભાઈ છે, મારો ભાઈબંધ, મારો ભાઈ જેવો છે. ઓહો, હું 6 મહિનાથી પૈણીને આવી હું તો મેં તો કોઈ દી તમારા ભાઈબંધને જોયો નથી, એટલી વારમાં ભાઈ થઈ ગયો. અરે એ એટલે જ ને તારી આબરૂ રાખે એટલે નથી આવતો મળવા અહીંયા. હે અરે મળતા જ હોય. આવા દે, હમણાં હું પૂછું કે મારી એટલી બાજુ તું આબરૂ રાખસ કે મારા ઘરે કોઈ દી નથી આવ્યો એમ? તું ખાલી ખોટા બીજા બધાના ખોટા વિચાર કરસ. બધાય માણસો ખરાબ ન હોય. મારો પાકો ભાઈબંધ છે, વર્ષો જૂનો. હા ઠીક, ખારું હાલો તને આવા દ્યો, આવે ને એટલે મારે એને જોવો હે કે ઈ સાચો હે કે ખોટો એમ. હા કાંઈ વાંધો નહીં, હમણાં આવે જ છે. હા આવ ભાઈ આવ. શું કે હારું? બસ જો બેઠો હું અહીંયા. શું કે બાકી બોલ બીજું? બસ શાંતિ શાંતિ. હું તું હવાના પોરમાં મોબાઈલ વેચવા નીકળ્યો તો બારે ગામમાં. અરે ભાઈ હું કરું, કઈ બીજો રસ્તો નહોતો. એક તો આમાં કઈ ઉપજ મારા ખેતરમાં નથી આવી, કઈ પૈસા નથી. હવે મારે દૂધવાળાના ને આ કરિયાણાવાળાના પૈસા દેવાના હોય. હવે આ દેણા વધી ગયા, હવે ખાલી ખોટા કાલે સવારે ઘરે આવે તો મારી આબરૂ જાય ને. એટલે પછી મારી બાયડીએ કીધું કે તું મોબાઈલ વેચી આવો તમે, અને જે પૈસા બાકી હોય એ દઈ દઉં. એની વાતે સાચી છે ને યાર. અરે એવું થોડું ગામમાં વેચવા નીકળવાનું હોય તારે. પણ તું બીજું શું કરવું મારે, તું કે? તારા બાપા ઓફ થયા, અમે થોડા ઓફ થઈ ગયા છીએ. એ વાતે સાચી ભાઈ, પણ મારે બધા પાસેથી પૈસા એમ ન માગાય યાર, એ સારું ન લાગે. તું એક તો ગામમાં આમે ભેગો ત્યાં થા. માગણું છે. ગામમાં ભેગો થા, કોકને વાત કર તો કોકને ખબર પડે કે તું આટલો ટેન્શનમાં છો. હવે કેમ બધાને કહેવું? અત્યાર લગી આ બધાય તો મને સંભળાવે કે તું તો હવે મોજ મજાથી રહેતો, તું હવે આવી રીતના કેમ થઈ ગયો? કહેવાય ને કોકને કે મારે આટલું ટેન્શન છે. સારું હાલ તું ટેન્શન લેવા, હું પેલા પાણી પી લે. કે શું? હા પાણી લેતી આવતો. બોલ બાકી. બસ તું આ હવાના બોલમાં મેં ભેગો થયો, મેં કહું લાવ આટો મારતો આવું. મેં કહું હું હે? આલ્યો, આ તમારું નામ રવિ હા. છે? તમે કોઈ દી ઓળખાણ કરાવી? હું તો તમને ઓળખતી નથી ને, મેં તો તમને પહેલી વાર જોયા. બાકી તમે મોટા માણસો કહેવાય, લે, ત્યાં મારી આ ઓળખાણ કાઢો. અરે હું એવી નથી, હું તો મને નો ઓળખતા હોય ને તોય ઓળખાણ સામેથી કાઢું ને એવી હું, પણ આને કોઈ દી તમારી મને ઓળખાણ જ ન કરાવી. અને રવિ, મોટા માણસો અમે નહીં, તમે કહેવો. આ ગાડીઓ ને પૈસા ને બેંક બેલેન્સ ને તમે આ બધું લઈને રખડો, અને અમારે જો મોબાઈલ વેચવાના દિવસો આવી ગયા. ના બાપા ના, એવું કાંઈ ન હોય. આ તો બધાની મદદ કરવાની જ હોય. ભાઈબંધ ભેગા હોય તો મદદ તો કરવાના જ છે. સાચી વાત છે તારી, સાચી વાત છે. એમ નહીં, મેં એને એટલે જ કીધું કે આ ફોન હે ને તમે વેચતા આવો. ભાભી અત્યારે ફોન વેચવા જવાય, તમે 25,000 નો ફોન હોય તમને 20,000 માં જ તમને આપે. એમાં તમારે ખોટ જ ખાવાની છે તમારે. તો એને મેં કીધું કે કારખાનામાં કામે ચડી જાવ, કઈ સમજીને તો રહેવું પડે ને. અમારા જેવાની વાત કરે તો અમે કઈક મદદ તો કરીને અમે. પણ હું કરું તો હું કીધું કે ભાગલે આપી દો, તો હમણાં ભાગલે આપીને હું કારખાને ચડી જાય. હવે શું કરવાનું હે? ઓલા ગોરધનભાઈ 1500 દેવાના હે એનું. હા એ મને ખબર છે, હવે હમણાં કંઈક કરું. બસ જો એટલે તો આવ્યો હે. શું એટલે તે શું આવ્યો હે? તો કંઈક મદદ કરશે, મારો ભાઈબંધ છે, થોડો કઈ એમને કઈ કે લે, દેવાના છે કે ને? અરે એના 1500 દેવાના છે ને ઓલા કરિયાણા વાળાના 2000 દેવાના છે. હજી એને 2000 ચડ્યા હે તો મને કોઈ નથી કીધું હજી. પણ તું તને મારે કહીને કરવું હું ખાલી ખોટું? એક તો તને આ દૂધનું ટેન્શન છે, હવે કરિયાણાનું ટેન્શન દઈને મારે શું બીજું કરવું મારે? તું કે તમે બે બાજુમાં એક કામ કર. અત્યારે મારી પાસે છે ને 3500 રૂપિયા છે, આ રાખ. આ તું દઈ આવજે, સાંજે પછી મને ગામમાં ભેગો થાજે ત્યારે બીજા લઈ જાજે દેવાના હોય ઈ. વાહ રવિ વાહ, તારા જેવો તો કોઈ ભાઈબંધ ન થાય હો. અરે એવું ન કહેવાનું હોય આ ભાઈ. સાચી જ વાત કહું, આ હવામાં કોઈ કામ ન આવે યાર. તું મારો કામ આવ્યો, હવે તો કોઈ ભાઈબંધ હું અગર ભાઈ ક્યારેક કામ ન આવે. સાચી વાત. એના કરતા સારું કામ કરી દીધું યાર. ના ભાઈ ના, એવું ન હોય. આપણે ગામમાં રહેતા હોય ને તો મદદ કરવાની. અને તું પાછો ભાઈબંધ છો ને ભાઈ, ગામમાં તું પાછો ભેગો થા નહીં કોઈ દી. અને એમ નહીં, તમારી વાત સાંભળો, જો હવે તમારે કઈ કામકાજ હોય ને તો
તમારે આને પૂછવું જ નહીં. તમારે કાઈ કામ હોય ને મેં સીધું ઘરે જ આયલું આવું. તમારે જરાય ઉપાધિ ન કરવી. હવે તારું જ હું ઘર તમને- છે. હા, હવે હું તમને ઓળખી ગઈ. હા? પાક્કું સારું હાલ પછી ભેગો થા તું મને સાંજે ને સાંજે બીજા પૈસા તું લઈ જાય મારી પાસે. તારો આભાર હો આના માટે. અરે ના ભાઈ ના. અરે કામ મળી જાય ને આજે તો સારું નકર હેરાન થઈ જાવ. હા આ ઘઉં વાલ્યો હા ઘઉં લઈ આવ્યો છું. હા ઓલો ભેગો થયો તો મને રોડ ઉપર હા. ગામમાં જાતો તો આમ ગયા. ઈ ગામમાં નહોતા જતા, ઈ કારખાને ઓલા ભાઈને મળવા ગયા. મેં કીધું કે તમે નોકરી ગોતી જ લ્યો એટલે. ક્યાં કારખાને ગયો હોય? ઈ ક્યાં કે ભાઈબંધની વાત કરતો હતો એટલે મેં તમે કારખાનામાં કામે ચડી જાઓ. વાડીની કાંઈ તમે આશા ન રાખો. ઈ કારખાને જાય એવો લાગે તમને? નહીં જઈ. ક્યાંય નો જાય. એને એના બાપા જીવતા હતા ને ત્યાં સુધી એસો આરામ જ કર્યા હે. એમ નહીં, બાપુજી જીવતા હતા ને તો એને હે ને કોઈ દી કામ ધંધા જાવું જ નથી પડ્યું, બરાબર. એટલે મને કોઈ દી ઘરમાં વાંધો નથી આવ્યો. પણ બાપુજી જેદુના ગુજરી ગયા ને તેદુના અમે હળ થઈ ગયા. બોલો, એક ટાઈમ ખાવા આટો અમારે કેવડી લપ થઈ છે. એનામાં તેવડ નથી કમાવાની, કારણ કે એને પેલા એને જોયું જ નથી આવું કાંઈ. એસો આરામની જિંદગી જીવી છે અને બાપા જીવતા હતા ને ત્યાં સુધી બાપા ગયા ને એટલે બધું માથે પડ્યું એને. તો મને શું ખબર, હવે આવું બધું છે મારે ક્યાં જાવું ઘર બાર મેલીને, તમે કયો જોઈ. હવે એક વાત કહું તો ને ભાભી, હા ખોટું ન લાગે તો હા. જો આપણે બે હે ને લગ્ન કરી લઈએ. હે મારી યાર, હા તમે કુવારા હું પૈણાની, આપણે કઈ થોડા લગ્ન કરાય. ભાભી અત્યારે એવું કાંઈ ન હોય. આ તો મને તમારા પ્રત્યે પ્રેમ ભાવને લાગણી છે એટલે હું તમને કહું કે આપણે લગ્ન કરી લઈએ. બાકી તમે એમ માનતા હોય કે આવડો કમાવાનો છે તો આ કાંઈ કમાવાનો નથી, કમાણો છે નહીં. બાકી એના બાપા હતા ત્યાં સુધી એને એસો આરામ જ કર્યા છે. પેલું એનું સાચી વાત છે હો. અમારે તમને કેટલાક દી કેવું કે અમને આ દિયો આ દિયો. મેં દૂધવાળાના દીધા, આ ઘઉં નાખી ગયો હું, બધાના મેં દીધા. અત્યારે અડધું ઘર તો મેં તમારું હલાવી દીધું. 6 મહિના થયા તમારા જે લગ્નના. સાચી વાત છે. હવે એક કામ કરો, જાજુ વિચારોમાં, નકર ઓલો હમણાં આવી જાય ને હા તો આપણો હે ને બધો પ્લાન સક્સેસ થાય. જાતો હશે ને તોય નહીં જાય. એના કરતા પેલા આપણે ભાગી જાય. હાલો એમ નહીં તો ઉભરી હું કપડા ને ઈ બધું લઈ લઉં. કપડા બપડા કાંઈ નથી લેવાનું તમારે. તમે જે આ ગમે ની આંગળી મૂકશો ને હા. એ બધું આ સાંજે આવી જાય. એના કરતા હાલો એમને પેલા હાલો જલ્દી. ઉભર એક મિનિટ. હાલો. આ ભાભી આ તો ઓલો રોજ ભાભીની ઘરે આવતો એ છે ને આ ભાભી એના ભેગા બેસીને ક્યાં ગયા? આ મારે હંસને વાત કરવી જોઈએ. લાવ કિશુ, હે કિશુ, ક્યાં વહી ગઈ કિશુ? આ કિશુ ગઈ ક્યાં? હંસભાઈ, આ તમે ઓલા રવિને હરેડો કર્યો તો ને હા. એની ભેગા ભાભી હમણાં બેસીને ક્યાંક ગયા. અરે ભાઈ, આ તારો વેમ છે, તું બીજું હોય છે, એ તારી ભાભી નો હોય. મેં મારી હગી આંખે જોયું હંસભાઈ. સાચી વાત છે ભાઈ તારી. જ્યાર સુધી બાપુજી હતા ને ત્યાર લગી ઘરમાં કઈ વાંધો નહોતો. આખું ઘર બાપુજી સંભાળી લેતા. બાપુજી ગયા ને પછી બધી જવાબદારી મારી ઉપર આવી. પણ મેં કોઈ વાતમાં ધ્યાન જ ન દીધું, નહીં કામમાં, નહીં ઘરમાં, નહીં ક્યાંય. એટલે જ આ વસ્તુ આવી. અને હું એ મૂર્ખો કે મારા ઓલા ભાઈબંધનું એટલું બધું ધ્યાન રાખીને ઘરમાં લઈ આવ્યો અને એને કહીને બેઠો કે આ તારું ઘર છે, તારે આવવું હોય ત્યારે આવ, તારે કરવું હોય એ કર. ત્યારે જ આવું બધું થયું ને, ત્યારે જ મારી બાયડી એની હારે વહી ગઈ ને. ભાઈઓ, એક વસ્તુનું ધ્યાન રાખજો, આવા મીઠા બોલવા વાળા છે ને એની ઉપર કોઈ દી ભરોસો કરતા નહીં. એમ કે મીઠું બોલવા વાળા છે ને એ કોઈ દી કોઈના થયા નથી અને કોઈના થવાના નથી. તો આ મેં જેવી ભૂલ કરી ને, મહેરબાની કરીને હવે ભૂલ તમે તમારી લાઈફમાં કોઈ દી કરતા નહીં.